અને હવે વાત કરીએ મોરબીની, જ્યાં કોલસાના કારખાનામાં એસએમસીએ દરોડા પાડ્યા છે। ગાળા પાસે કોલસાના કારખાનામાં મોડી રાત્રે એસએમસીએ દરોડા પાડ્યા। કોલસાનું કારખાનું ભાજપના પુત્રનું હોવાનું પણ સૂત્રોએ દાવો કર્યો છે। નવલખીથી આવતી કોલસાની ગાડીઓમાંથી કોલસો કટિંગ કરાતો હોવાની પણ આશંકા છે। મોડી રાત્રે એસએમસી તપાસ કરી રહ્યું છે। તો મોરબીના ગાળા પાસે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કોલસાના કારખાનામાં દરોડા પાડી કેટલીક મોટી વિગતો, નાણાકીય વ્યવહારો સામે આવે તેવી આશંકા છે। મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપરાંત રાજસ્થાન સહિતના જે ઉદ્યોગોમાં વપરાતો કોલસામાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની ફરિયાદો અવારનવાર સામે આવતી હોય છે અને તેની વચ્ચે ગઈ મોડી રાત્રે એસએમસી દ્વારા મોરબીના ગાળા ગામ પાસે એક કોલસાના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી ને જ્યાં અધિકારીઓ મોડી રાતથી અત્યારે તપાસ કરી રહ્યા છે। કોલસાનું જે આ ગોડાઉન છે એ સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ ભાજપના એક આગેવાનના પુત્રનું હોવાનું જાણવા મળી રહ્યું છે અને અહીં જે કોલસા જે બહારથી કોલસો આવતો હોય, કંડલા કે નવલખીથી જે કોલસાની ગાડીઓ આવતી હોય છે તેમાંથી અમુક ટન કોલસો કાઢી લેવામાં આવે છે અને તેમાં મિક્સિંગ કરીને નબળી ગુણવત્તાનો કોલસો જે છે એ પાર્ટીઓને પધરાવવામાં આવતો હોય છે અને આ પ્રકારની ફરિયાદો જેની વચ્ચે આ પ્રકારની અત્યારે કામગીરી એસએમસી દ્વારા ચાલી રહી છે। હજી પણ આ કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ દાખલ થશે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ।